કે સંસારના સુખ ભોગવવા માટે કે હરવા ફરવા માટેનું શરીર નથી, પણ માનવનો આ દેહ એ ભગવાને આપણને આપ્યો છે માત્ર અને માત્ર ભજન કરવા માટે, ભક્તિ કરવા માટે, હરિનું નામ લેવા માટે. કારણ કે બાકીનું તો બધુંય દરેક યોનિમાં મળવાનું છે, પણ ભગવાનનું નામ એ માનવ દેહ સિવાય એકે યોનિમાં શક્ય નથી. ગધેડાને કોઈ દી રામ નામ લેતા જોયો છે આપણે? ભગવાનનું નામ એક માનવ દેહમાં જ સુલભ છે. એટલે માનવનો અવતાર ભગવાને દીધો છે એમનું નામ લેવા માટે, એમનું ભજન કરવા માટે, એમની ભક્તિ કરવા માટે. ભગવાને આવું સારું માનવનું શરીર દીધું છે, અને જો આ શરીરથી આપણે એનું નામ નથી લીધું તો માનજો કે હાથમાં આવેલા હીરાને આપણે ખોઈ નાખ્યું છે. 1 લાખ જન્મોના પુણ્ય ભેગા થયા ત્યારે આવું માનવનું શરીર મળ્યું છે. તે એમને કાંઈ આપણે એળે જવા દેવાય? ભગવાને આપણને આવો સારો અવસર દીધો છે. એટલે જો ફરી પાછા આપણે 84 લાખ યોનિમાં ન જવું હોય, વારે વારે જન્મ ન લેવો હોય, વારે વારે મરવું ન હોય, તો ભગવાને આપણને આવો સારો અવસર દીધો. વારે વારે આવો અવસર આવશે નહીં, વારે વારે પાછું આ શરીર, માનવનું શરીર આપણને મળશે નહીં. એટલે ભગવાને 84 લાખ યોનિના ફેરાને મટાડવા માટે આ અવસર દીધો છે.